વિસાવદરની જનતાનું સાંભળશે કોણ? અત્યાર સુધી તો કોઈએ સાંભળ્યું નથી. હવે પણ કોણ સાંભળવા આવડ્યું એ પણ નથી ખબર, કારણ કે ત્યાં ચૂંટણી જ નથી થઈ. વિસાવદરમાં ચૂંટણી ક્યારે યોજાશે, પેટા ચૂંટણી, એ તો અમને નથી ખબર અને તમને નહીં ખબર હોય, કારણ કે ઉપર ઇલેક્શન કમિશન નક્કી કરશે અથવા તો પક્ષો કોઈ નક્કી કરે અને કોઈ ઉમેદવારો ઉભા રાખે, ત્યારબાદ કઈ જાહેરાત થાય અથવા તો ચૂંટણીનો એવો માહોલ આવે ત્યારે કઈ જાહેરાત થાય. ત્યાં સુધી તો એ વિસાવદરની જનતાને આ ભોગવવાનું રહ્યું. વિસાવદરની જનતા કોના પર હવે વિશ્વાસ કરશે તેના પર પણ મોટો સવાલ છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, કોણ છે વિસાવદરની જનતાનો તાજ? કારણ કે લગભગ પક્ષો અહીંયાથી ફરી ગયા છે અને વિસાવદરથી લઈ અને છેક ગાંધીનગર સુધીની ગાદી અપાવી હોય તો એ વિસાવદરની ખૂબ મુખ્ય ભૂમિકાઓ પણ છે, ઘણા નેતાઓની ભૂમિકાઓ છે. ખૂબ ચર્ચિત બેઠક પર નિવાકરણ ક્યારે આવશે તે સૌ કોઈ રાહ જોઈ